નસવાડીમાં કોઝવે ઉપરથી એક ખેડૂત તણાયો છે। મોરડિયા ગામના લો લેવલ કોઝવે પરથી ખેડૂત તણાયો। સ્થાનિકોએ તાલુકા તંત્રને આ બાબતને લઈ અને જાણ કરી, જ્યારે પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતની હાલ શોધખોળ શરૂ કરી છે। આજુભાઈ રમેશભાઈ નાયક એ ગામનો કંઈક ગામમાં દુકાનમાં આવતા અમારા ગામના કોતરમાં પાણી હતું, એમાં લપસી પડ્યા પછી પાણીમાંથી નીકળ્યો નથી અને તણાઈને મરણ પામેલો છે અને તણાઈને જતો રહેલો છે। આ બાબતમાં અમને અમારા ગામના જે એમનો કોતરની બાજુમાં જ મકાન છે એમના ઘરવાળાએ જાણ કરી કહેવાય, એટલે આખા ગામના દોયડા પણ પાણીમાં ખોટના મળ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મોરડિયા ગામ પાસે ખાસ કરીને આ જોઈ રહ્યા છો દ્રશ્યો આવાસ ફળીઓ તેમજ ખેડૂતોના જે ખેતર છે એ તરફ આ જવાનો મુખ્ય રસ્તો છે। અહીંયા લો લેવલનો કોઝવે છે, અંદાજિત 50 મીટરનો લો લેવલનો કોઝવે છે। આ જે લો લેવલના કોઝવે પરથી જ્યારે સામે પારનો એક ખેડૂત છે એ આ મોરડિયા ગામમાં આવ્યો હતો અને ત્યારબાદ જે જરૂરી ચીજ વસ્તુ લઈને જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એનો પગ લપસતાની સાથે જ આ જે ધસમસતા જે પાણીના પ્રવાહ છે એ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે। ખાસ કરીને મોટી માત્રામાં અહીંના જે ખેડૂતો સ્થાનિકો જે ગ્રામજનો છે અહીંયા મોટી માત્રામાં ભેગા થયા છે। આ લોકોએ સતત કલાક 2 કલાક સુધી આ ખેડૂતોએ એ જે તણાઈ ગયો છે એ વ્યક્તિને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ અત્યાર સુધી એનો કોઈ પતો લાગ્યો નથી। હાલ તો સ્થાનિકો દ્વારા તલાટીને જાણ કરવામાં આવી છે, તેમજ અહીંના સ્થાનિકો દ્વારા આ જે લો લેવલનો કોઝવે છે સ્લેબ ડ્રેન ઊંચો બનાવવાની પણ હાલ તો માંગ કરી રહ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।